21 થી 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે અને ત્રિદિવસીય મળનારા આ સત્રમાં અનેક મહત્વના બિલ રજૂ કરવામાં આવશે, જેથી કોંગ્રેસે વિધાનસભાનું સત્ર 3 દિવસના બદલે 10 દિવસ રાખવાની માંગ કરી છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર. મેહુલ, 21 થી 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય સત્ર ચાલવાનું છે, પણ મહત્વના બિલ પણ આ સત્રમાં રજૂ થશે, જેથી કોંગ્રેસે વિધાનસભાનું સત્ર એ 3 દિવસની જગ્યાએ 10 દિવસ રાખવાની માંગ કરી છે. શું મામલો, મેહુલ? બિલકુલ જે 3 દિવસનું ચોમાસું સત્ર જે છે તે 21 થી 23 ની વચ્ચે આવી શકે છે. ટેન્ટેટિવ ડેટ જે છે તે મૂકવામાં આવી છે, પરંતુ તેનો આખરી નિર્ણય જે છે તે વિધાનસભા અધ્યક્ષ સાથે ચર્ચા જે છે તે કરવામાં આવશે અને આખરી નિર્ણય કરવામાં આવશે. કોંગ્રેસ આ જે બાબતે જે છે તે માંગણી કરી રહ્યું છે કે 10 દિવસનું ચોમાસું સત્ર જે છે તે બોલાવવામાં આવે, જેથી તેમને અત્યારે જે મુદ્દાઓ જે છે, કારણ કે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ સહિતના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો સીધો પ્રયાસ બહારથી કોંગ્રેસ કરી રહી છે. સત્ર દરમિયાન વધુ ઉપક્રમ જે છે તે રજૂઆત કોંગ્રેસ કરી શકે છે અને અનેક મુદ્દાઓ પર ચર્ચાના સંદર્ભમાં તેમણે આ માંગણી કરી છે. 3 દિવસના ચોમાસા સત્રની અંદર જે આ મુદ્દાઓની સાથે મહત્વના બિલ પણ આવી શકે છે. તો કોંગ્રેસની માંગણી રહી છે કે 10 દિવસનું કરવામાં આવે, પરંતુ હાલ જે ચર્ચા થઈ રહી છે તે પ્રમાણે 3 દિવસનું આ ચોમાસું સત્ર રહી શકે છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.